नमस्कार। नमस्कार। वर्षास्य वात्रा कथयामि चात्र हास्येन पूर्णा मधुभावयुक्ता शृंगार रुद्रां च भयावहता कथां तथा नित्य स्वभाव श्रेष्ठ। आदरणीय प्राचार्य श्री, माननीय उपाचार्य श्री, અત્રે ઉપસ્થિત સર્વે અધ્યાપક તથા વાલી વિદ્યાર્થીની બહેનો, વિષયની શરૂઆત કરતા પહેલા હું બે વસ્તુ કહેવા માંગીશ। સૌપ્રથમ તો હું આપણા આચાર્ય શ્રી ડોક્ટર નાગર સરનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જે આપણી કોલેજના એક અધિકારી તરીકે નહીં પરંતુ આપણા અંધા ભવિષ્યના હિતેચ્છુ તરીકે માર્ગદર્શન આપવા હંમેશા તત્પર રહે છે, નિયમિત અને સમયસર કામ કરવાની પ્રેરણા આપતા રહે છે। ત્યારબાદ હું આભાર માનવા માંગુ છું સિનિયર ફેકલ્ટી પ્રોફેસર રોહિણીબા જાડેજા, ડૉક્ટર કેતકીબેન પંડ્યા તેમજ તમામ સિનિયર ફેકલ્ટી જેને હંમેશા મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે, તથા દોડિયા સર, નિમિષા મેડમ કે જેને જરૂર પડી ત્યારે હંમેશા સલાહ સૂચનો દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું, કઈ રીતે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને શિક્ષણ પૂરું પાડવું જોઈએ, તેમજ માત્ર દાખલા ગણવા પૂરતું સીમિત નહીં પરંતુ રિયલ માર્કેટિંગ વર્લ્ડમાં તેઓ પોતાના નોલેજનો કઈ રીતના યુઝ કરી શકે તેમજ એ નોલેજનો આધાર બનાવીને પોતાનું ઘડતર કરી શકે। હવે જો હું મારા વિષયની વાત કરું તો આજનો મારો વિષય છે કોમર્સ ઇંગ્લિશ મીડિયમ દ્વારા કરવામાં આવતા મિની પ્રોજેક્ટ, સર્વે અને ફિલ્ડ વર્ક। આમ તો અમારી વિદ્યાર્થીની બહેનો ઘણા બધા પ્રોજેક્ટ્સ કરે છે, પણ હું એવી પ્રયત્ન કરીશ કે લગભગ બધી પ્રવૃત્તિઓને હું ટૂંક સમયમાં તમારી સામે રજૂ કરી શકું। એમાં પહેલા વાત કરું તો સર્વે, જેમાં પહેલા સર્વે ઓન બેન્કિંગ કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીની બહેનોએ લગભગ બધી જ પોરબંદરની અલગ અલગ બેંકોને આવરી લીધી, જેમાં ઇન્ડસ્ટ્રીયલ બેંક છે, કોમર્શિયલ બેંક છે, ગ્રામીણ બેંક, પ્રાઇવેટ બેંક ને એમાં શું કર્યું તો બધી બેંકો હોય ને એમાં બેન્કિંગ રિલેટેડ જેટલી કંઈ પણ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય એની ઇન્ફોર્મેશન લીધી હતી। પછી જે તે બેંકમાં સેલેરી એકાઉન્ટ કેટલા છે, લોકો કેટલું સેવિંગ કરે છે, ઇન્ટરેસ્ટનો રેટ શું છે, પછી એટીએમ કાર્ડનો યુઝ કઈ રીતના કરે છે, બેંક કેટલા ઇન્ટરેસ્ટ રેટ પ્રોવાઈડ કરે છે, પછી બેંક કઈ બેંકને ઇન્ટરનેશનલ બેંક સાથે સંલગ્ન છે, ત્યારબાદ એની કેટલી સબ બ્રાન્ચ છે, કેટલી સર્વિસ પ્રોવાઈડ કરે છે, પ્લસ એના કસ્ટમર કેટલા છે, એવી નાની નાની ઘણી બધી માહિતીઓ ભેગી કરી અને છે પીપીટી પ્રેઝન્ટેશન કરેલું હતું। પછી બીજો સર્વે એફઆઈની વિદ્યાર્થીની બહેનોએ કરેલો, જેમાં સર્વે ઓન કન્ઝ્યુમર બિહેવિયર, જેમાં પ્રોડક્ટ ડિસ્ક્રિમિનેશન એટલે કે રો મટીરિયલથી લઈને ફિનિશ ગુડ સુધી જ્યાં સુધી માલ પહોંચે તો તેમાં અલગ અલગ કેટલા જાતના એફઆઈની વિદ્યાર્થીઓને ખબર હશે કેટલા જાતના એક્સપેન્સીસમાંથી પસાર થઈ અને ફિનિશ ગુડ સુધી છે માલ પહોંચતો, તો એમાં કેટલી જાતની કોસ્ટ લાગી, પછી એની પ્રોડક્શન પ્રોસેસ શું હતી, એના પ્રાઇસ રેટ શું હતા, એના કોસ્ટ માર્જિન શું હતું, માર્કેટ પોઝિશન કંપનીની કઈ છે પ્રોડક્ટની, પછી એના ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કેટલા છે, કસ્ટમરના પ્રોટેક્શન લો, પછી કસ્ટમરનો બેનિફિટ શું છે, એ બધી નાની નાની વસ્તુઓને આવરી લઈ અને પોતે છે પીપીટી પ્રેઝન્ટેશન તૈયાર કરેલું। પછી હજી એક સર્વે હતો જે હતું પોસ્ટ એન્ડ પ્રી કોવિડ-19 સિચ્યુએશન ઓફ બિઝનેસ, કે કોવિડ પહેલાની અને કોવિડ પછીની અસર છે એ બિઝનેસ ઉપર શું પડ્યું, નાના નાના વેપારીઓ હોય તો એને છે કેટલી અસર થઈ, કોવિડ પછી એને પોતાની સ્ટ્રેટેજીમાં કઈ જાતનો ફેરફાર કર્યો, એનો પ્રોફિટ માર્જિન શું હતો, એનો સેલ્સ માર્જિન, એના સેલ્સ કોટા શું હતા, એ બધી માહિતી એકત્રિત કરી અને છે એના ઉપર પીપીટી પ્રેઝન્ટેશન કર્યું। પછી ઇમ્પેક્ટ ઓફ ઈ-કોમર્સ ઓન લોકલ બિઝનેસ, પછી સર્વે ઓન ફાસ્ટ ફૂડ। અત્યારની જનરેશન છે એ લગભગ ફાસ્ટ ફૂડને તરફ વધારે વળેલી છે, તો એ ફાસ્ટ ફૂડથી અત્યારે કહીને ભવિષ્યમાં એનું શું પરિણામ આવશે એના ઉપર આખો સર્વે કરેલો કે કેટલા લોકો છે, કેટલાથી કેટલા એજના વિદ્યાર્થીઓ છે એ વધારે ફાસ્ટ ફૂડ ખાવાનું પસંદ કરે છે, એના ઉપર આખો ડેટાબેઝ તૈયાર કરેલો। પછી સર્વે ઓન ફાર્મર સેટિસ્ફેક્શન, આ બધા સર્વેની વાત હતી। હવે જો બીજા ઉપર જાઉં તેમાં તો ફિનાન્શિયલ અવેરનેસ કેમ્પેન, જેમાં વિદ્યાર્થીઓ બહુ હાર્ડ વર્ક કરેલું કે જેમાં એસવાય અને ટીવાયની વિદ્યાર્થીની બહેનો સાથે મળીને આ અવેરનેસ કેમ્પેન ચલાવ્યું, જેમાં લગભગ 1500 જેટલા માણસોને અવેર કરવામાં આવેલા હતા અને એમાં 6 ટીમ રાખવામાં આવેલી હતી। પર ટીમ છે 5 થી 6 મેમ્બર હતા।
એવી રીતના એ ટીમની અંદર એક વ્યક્તિએ લગભગ 250 જેટલા માણસોને અવેર કરેલા હતા. અને હજી તમને જાણીને આનંદ થશે કે કોલેજના કેમ્પસથી લઈને રસ્તામાં લારીવાળા, રિક્ષાવાળા, ગામડામાં, શહેરમાં વિદ્યાર્થીનીઓ, સાક્ષર ન હોય તેવા લોકો તમામ એજન્ટ ગ્રુપને આવરી લીધું હતું. અને એમાં ઇન્ફોર્મેશન કઈ તમને એમ થતું હોય કે આમાં કઈ ટાઈપની ઇન્ફોર્મેશન આપી હોય, તો એમાં જો યુપીઆઈ આઈડી, ક્યુઆર કોડ છે તો એ ગમે ત્યારે ગમે એને શેર ન કરવા જોઈએ. પછી બેંક પાસબુકની ડિટેલ કોઈને ન આપવી જોઈએ. પછી અનનોન વિડીયો કોલ છે એ તમારે ક્યારેય રિસીવ ન કરવા જોઈએ. અનનોન વેબસાઇટ હોય તેના ઉપર ક્લિક ન કરવું. પછી ક્યારેય ઓટીપી શેર ન કરવા. અને તમને ખબર હશે જનરલી આવા ઓટીપીના કોલ છે ને બપોરના ટાઈમે આવતા હોય કે જ્યારે આપણે કાં તો ઘણાઈને સુવાની ટેવ હોય, સૂતા હોય ને મોબાઈલમાં રિંગ વાગે, ઓટીપી મોકલજો, આપણે એકદમ ઊંઘમાં તો હોઈએ ને આપણે એને આપી દઈએ. તો ખાસ કરીને ઓટીપી જે ભણેલા ગણેલા હોય એ લોકો પણ આવી ભૂલ કરી જતા હોય. અને ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે પણ કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ. એ બધી ઇન્ફોર્મેશન છે એ આપેલી હતી. ફિનાન્શિયલ ડેટા ક્યારેય કોઈને શેર ન કરવો જોઈએ. પછી મિની પ્રોજેક્ટની વાત કરું તો એમાં પીપીટી પ્રેઝન્ટેશન, ચાર્ટ, અસાઇનમેન્ટ એ બધી વસ્તુને આવરી લેવામાં આવેલી હતી. જેમાં એચઆરએમની વાત કરું તો એઝ અ એચઆર મેનેજર તમે તમારા એમ્પ્લોયને કેટલી ફેસિલિટી આપો. પછી તમારા એમ્પ્લોયને તમે કઈ જાતની ટ્રેનિંગ આપો. ફ્રેશર્સ છે એને તમે કઈ ટ્રેનિંગ આપો ને જે એક્ઝિસ્ટિંગ એમ્પ્લોય છે એને તમારે રિફ્રેશર ટ્રેનિંગ કઈ રીતના આપો, એના ઉપર આખું પીપીટી પ્રેઝન્ટેશન તૈયાર કરેલું. પછી ફિનાન્શિયલ લિટરસી ઇન રૂરલ એન્ડ અર્બન એરિયા, ઇમ્પેક્ટ ઓફ મોબાઈલ બેન્કિંગ, કમ્પેરિઝન બિટવીન ઇન્ડિયન એન્ડ ઇન્ટરનેશનલ બેંક. માનો કે કોઈ ઇન્ડિયન બેંક લીધી અને પ્લસ કોઈ બીજી કન્ટ્રીની બેંક લીધી, તો એ બેંકની કરન્સી શું છે, ત્યાંની ઇકોનોમી અને અહીંની ઇકોનોમીમાં શું ફેરફાર જોવા મળે છે. પછી ત્યાંની અને અહીંની બેન્કિંગ સિસ્ટમમાં કેટલા અંશે છે એ ફેરફાર જોવા મળે છે, તેનો આખો ડેટાબેઝ તૈયાર કરેલો. પછી ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, તો એમાં છે ને 2 સબ પોઈન્ટ હતા. એક એવી રીતના કે વિદ્યાર્થીને 1 લાખ રૂપિયા આપી દેવામાં આવે, પછી એને ખુદને ડિસાઈડ કરવાનું કે 1 લાખનું કઈ કઈ જગ્યાએ રોકાણ કરે. અને બીજું એવી રીતના કે પોતાની મંથલી ઇન્કમ જે છે તો એમાં પોતાના પર્સનલ એક્સપેન્સીસ છે, પીપીએફ છે, પીએફ છે, એ બધા એક્સપેન્સ કાઢતા એનું જેટલું પણ સેવિંગ વધે તો એ સેવિંગનો યુઝ છે એ કઈ કઈ જગ્યાએ કરે છે. જનરલ ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ને તો આપણે એક યાદ આવે કાં ગોલ્ડ યાદ આવે ને કાં છે આપણે એમ થાય કે કોઈ મકાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ, પણ એ સિવાય પણ કેટલી જાતના સ્કોપ છે. ગોલ્ડ તો છે, રિયલ એસ્ટેટ છે, પછી ડિજિટલ કરન્સી છે જેમાં બિટકોઇન છે, ક્રિપ્ટો કરન્સી છે, એ બધામાં અલગ અલગ પોર્શનમાં અલગ અલગ અમાઉન્ટ છે ઇન્વેસ્ટ કરીને આખો પ્લાન તૈયાર કરવો, જેથી કરીને કોમર્સની વિદ્યાર્થીની બહેનોને પણ આગળ જતા કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવું, એક ઇન્વેસ્ટર સલાહકાર તરીકે પણ તમે કોઈને માર્ગદર્શન આપી શકો એવી સ્કિલ એમનામાં ડેવલપ થાય. પછી એક આપવામાં આવેલો હતો સ્કેમ રિલેટેડ પ્રોજેક્ટ. એમાં શું હતું કે બિગબુલનું મૂવી લોકોને જોવા આવ્યું હતું કે એ જોઈને પછી દરેક વિદ્યાર્થીની બહેનો પાસેથી જેટલા એ જોયું એના ઉપરથી સર્વે કરવામાં આવેલો કે દરેક વિદ્યાર્થીએ એમાં શું જોયું. કારણ કે એમાં છે તમે જોયું હોય હર્ષદ મહેતાએ કેવડો મોટો સ્કેમ રમી ગયા હતા, બરાબર. તો એમાં ઓડિટનો રોલ શું હતો, તો એ દરેક વિદ્યાર્થીઓ છે એમાંથી શું સમજાય, ઓડિટનો રોલ કેટલા અંશે છે, આમાં કઈ રીતના છે લૂપહોલ્સનો યુઝ કરીને તમે છે આવા બધા ક્રાઇટેરિયામાંથી બચી શકો. તો એ બધી માહિતી મેળવી હતી. પછી બુક રિવ્યુ હતો જે હમણાં જ ટીવાયની વિદ્યાર્થીની બહેનોને બુક રિવ્યુ ઉપર અસાઇનમેન્ટ આપેલો, જેમાં લિમિટેશન એટલી હતી કે પેજ છે 100 થી વધુ પેજની કોઈ પણ બુક ઉપર તમે બુક રિવ્યુ આપી શકો. જનરલી બુક રિવ્યુ છે બ્લોગમાં અથવા તો છે લખીને બોલીને એવી રીતના આપવામાં આવતું હોય. આ વખતે છે એ પીપીટી પ્રેઝન્ટેશન થ્રુ છે બુક રિવ્યુની અસાઇનમેન્ટ આપવામાં આવેલો. પછી પ્રેઝન્ટેશન ઓન બિઝનેસ કોમ્યુનિકેશન એન્ડ સ્કિલ્સ, ટાઈપ્સ ઓફ લોન્સ એન્ડ હુ કેન ટેક ઇટ, કે લોનના ઘણા બધા પ્રકાર હોય અને એ લોન છે કયા ક્રાઇટેરિયામાં કયો માણસ છે એ કઈ લોન લઈ શકે એની આખી ઇન ડિટેલ સ્ટડી કરવામાં આવે. પછી કેસ સ્ટડી ઓન કોમનવેલ્થ ગેમ, પછી ગવર્મેન્ટ અંતર્ગત કેટલી સ્કીમ ચાલુ છે અને કઈ સ્કીમનો લાભ કયા એજના ગ્રુપના લોકો છે એ વધારે લઈ શકે. પ્લસ ગૂગલ ફોર્મ કઈ રીતના ભરવું એ વિદ્યાર્થીની બહેનોને શીખવાડવામાં આવ્યું હતું.
પછી સ્ટાર્ટઅપ આઈડિયા, જે હમણાં સેમ 1માં જે વિદ્યાર્થીઓ એન્ટર થઈ એને FYમાં પોતે આખો સ્ટાર્ટઅપ આઈડિયા તૈયાર કરે, કે એમાં પોતે જ તૈયાર કરે કે પોતાનો આઈડિયા શું છે, એ પ્રમાણે પોતે એક જેવી રીતના રિયલ લાઈફમાં કેમ પોતે સ્ટાર્ટઅપ કરવા જતો એ રીતના પોતે એક જગ્યા નક્કી કરે, પછી એનો પ્લાન તૈયાર કરે, પછી જે કંઈ પણ સ્ટાર્ટઅપ આઈડિયા હોય એની સર્વિસીસ, એમાં કઈ કઈ જાતની સર્વિસીસ પ્રોવાઈડ કરશે એનું લિસ્ટ તૈયાર કરે, પછી એમાં ઇન્વેસ્ટ, કારણ કે આપણે સ્ટાર્ટઅપ કરવું હોય તો પૈસા તો મેઇન જોઈએ, તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તો ઇન્વેસ્ટમેન્ટ ઘરેથી જ લઈ આવીએ કે બહારના કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ બેંક પાસેથી લઈ આવીએ કે એવા અલગ અલગ ઇન્વેસ્ટરને ગોતવાના, એવો આખો એક બિઝનેસ આઈડિયાનો પ્લાન તૈયાર કરેલો અને એક્ઝિક્યુટ પણ એક સારી રીતે થયેલું. પછી એમાં પછી બજેટ એનાલિસિસ કરવામાં આવેલું, જેમાં એગ્રીકલ્ચર, મરીન ફિલ્ડ અને ડિફેન્સ સેક્ટરને આવરી લેવામાં આવેલું. પછી ઇમ્પેક્ટ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર ટુવર્ડ સ્મોલ, ઇમ્પેક્ટ ઓફ ડેમોનેટાઇઝેશન, પછી ફેમિલી ચાર્ટ બનાવવામાં આવેલો હતો કે વિદ્યાર્થીઓ છે વધારે ને વધારે સમય છે ફેમિલી હારે છે સ્પેન્ડ કરતા શીખે. આ ફેમિલી ચાર્ટનો મેઇન એમ હતો કે મોબાઈલમાંથી બહાર નીકળીને પણ પોતે છે ફેમિલીને ટાઈમ આપતા શીખે, એ માટે ફેમિલી ચાર્ટ. અને તમે જાણતા આનંદ થશે કે દરેક વિદ્યાર્થી, SYની દરેક વિદ્યાર્થીની બહેનોએ એ ચાર્ટ બહુ ખૂબ સારી રીતે, ઘણાએ ફોટા ચિપકાવીને, ઘણાએ એમાં પોતાનાથી જેટલું પણ બેસ્ટ થાય એમ હતું એટલી મહેનત કરીને બહુ સારી રીતે એ ફેમિલી ચાર્ટ બનાવ્યો. અસાઇનમેન્ટ ઓન મોસ્ટ ફેમસ રાઇટર, કે જે મોસ્ટ ફેમસ રાઇટર છે એના ઉપર એની કઈ કઈ કૃતિ છે, એને કેટલું લખ્યું છે, એના ઉપર આખો ડિટેલ લખવામાં આવી હતી. પછી ફિલ્ડ વર્ક ઓન લાઈફ ઇન્સ્યોરન્સ ઓફિસ, મ્યુચ્યુઅલ ફંડ ઓફિસ, CS ઓફિસ ને કન્સલ્ટન્ટ ઓફિસ, એટલે કે આ બધી ઓફિસમાં વિદ્યાર્થીઓ જાય, એ લોકો કઈ રીતના કામ કરે છે, એ લોકોની ટેકનિક શું છે, કામ કરવાની સ્ટાઇલ શું છે, એ બધા વિશેની માહિતી મેળવી હતી. પછી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી કેટલી છે, કઈ કઈ છે, પછી કોણ લાઈફ પોલિસીનો લાભ લઈ શકે, એની ક્રાઇટેરિયા શું છે, એના વિશે માહિતી મેળવી. પછી મેડિક્લેમ, જનરલ ઇન્સ્યોરન્સ, ટાઈપ ઓફ ફ્રોડ, કે આપણે ફ્રોડ થાય છે એવું તો સાંભળ્યું, પણ કયા ટાઈપના ફ્રોડ થાય છે, પછી એ ફ્રોડને અટકાવવા માટે આપણે શું કરી શકીએ એના વિશે માહિતી મેળવી. પછી હાઉ ટુ ઓપન ઓનલાઈન ડીમેટ એકાઉન્ટ, કે કોમર્સની વિદ્યાર્થીની બહેનો હોય તો એટલી તો ખબર હોવી જોઈએ કે ડીમેટ એકાઉન્ટ એટલે શું, અને એ ડીમેટ એકાઉન્ટ ઓપન કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે. તો તમારે એના માટે છે આઈડી પ્રૂફ જોઈએ, ઇન્કમ પ્રૂફ જોઈએ, પછી એડ્રેસ તમારું છે, એવી નોમિનલ ડિટેલ હોય તો એના થ્રુ તમે જે ડીમેટ એકાઉન્ટ છે એ ખોલાવી શકો, એના વિશેની માહિતી મેળવી હતી. પછી ક્રેડિટ કાર્ડનો યુઝ કઈ રીતના કરવું એના રિલેટેડ માહિતી મેળવી. પછી ટેક્સેશન પ્રોસેસ, કે ટેક્સ કઈ રીતના પે કરવો, એની પ્રોસિજર શું હોય એના વિશે. પછી ડેઈલી કન્ઝમ્પશન પ્રોડક્ટ, કે તમે ડેઈલી અલગ અલગ, તમે જો કોઈક દી વિચારો તો આપણે આખા દિવસમાં બહુ જાજી બધી પ્રોડક્ટનો યુઝ કર્યો, તો આપણે એમાંથી બહુ ઓછી એવી પ્રોડક્ટ હોય કે એમાં પેકેટ ફેરવીને મેન્યુફેક્ચરિંગ ડેટ ને એક્સપાયરી ડેટ અને ઇન્ગ્રેડિયન્ટ્સને જોતા. તો આ પ્રોજેક્ટનો મેઇન હેતુ એ હતો કે વિદ્યાર્થીઓ છે એ જોતા થાય કે જે પોતે પ્રોડક્ટ વાપરે છે તો એમાં કેટલા પ્રમાણમાં કેમિકલ છે, ક્યાં ક્યાં ઇન્ગ્રેડિયન્ટ્સ છે, એ એટલીસ્ટ એની મેન્યુફેક્ચરિંગ ડેટ ને એક્સપાયરી ડેટ ને ચેક કરતા થાય. પછી એના રેશિયો એનો કઈ પ્રમાણ છે, અત્યારે માર્કેટમાં એ કઈ જગ્યાએ છે, એ બધાની એને ખબર પડે. પછી પ્રોડક્ટ સેલિંગ, કે એમાં છે ને વિદ્યાર્થીઓ પોતે જ કોઈ પણ પ્રોડક્ટ છે ને એ ઘરેથી લઈ આવ્યા હતા ને લાઈવ ડેમોન્સ્ટ્રેશન કર્યું, અને પોતે જ છે સેલ્સમેન હોય અને પોતાના કસ્ટમરને કઈ રીતના વધારે અટ્રેક્ટ કરી શકે. પોતે છે એમાં કોઈ પણ પ્રોડક્ટ છે તો એના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે, એની પ્રાઇસ શું છે, એ પ્રોડક્ટનો અત્યારે માર્કેટમાં શું રોલ છે. પછી એ પ્રોડક્ટ છે તો એ પ્રોડક્ટ માટેની કેટલી ટાઈપની એડવર્ટાઇઝમેન્ટ થાય છે, વિડીયો થ્રુ થાય છે, બેનર થ્રુ થાય છે, કે કઈ રીતના એનું પ્રમોશન કરવામાં આવે છે, એ બધું. પછી કોઈ પણ પ્રોડક્ટ છે તો એમાં તમે કસ્ટમરને એટ્રેક્ટ કરવા માટે કઈ ટાઈપનું તમે એને સેલ્સ ડિસ્કાઉન્ટ ઓફર કરો કે કૂપન ઓફર કરો, બધું પોતે એઝ અ સેલ્સમેન થ્રુ જ આખા કસ્ટમરને આવરી લેવામાં આવ્યા હતા. એ ટાઈપનો એને અસાઇનમેન્ટ છે પૂરો કરેલો હતો. આ ત્રણેય વર્ષની અત્યાર સુધી FY, SY ને TY ત્રણેય વર્ષની જેટલી તમામ અસાઇનમેન્ટ, ફિલ્ડ વર્ક,
મિની પ્રોજેક્ટ, સર્વે, પછી ફિનાન્શિયલ કેમ્પેઇન, બધી વસ્તુઓ અત્યાર સુધીની મેં એવો પ્રયત્ન કર્યો કે લગભગ તો કંઈ રહી નથી જતું, પણ બધું આવી ગયું એટલા